નમસ્કાર, હું છું પાયલ બાંભણિયા. બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચારમાં. કામગીરી નબળી થયાની પોલ ખુલી. બોટાદની હાઉસિંગ બોર્ડની સોસાયટીમાં પેવર બ્લોકની કામગીરી નબળી થયાની પોલ ખુલી. તંત્ર દ્વારા કાર્યવાહી ન થતા વરસાદી પાણી ભરાતા તંત્રની બોગસ કામગીરી છતી થઈ. પહેલા બ્લોક નાખ્યા હતા તેમજ બ્લોક નાખ્યા બાદ તેમાં પાણી ભરાયાની તસવીર તંત્રને અર્પણ. બોટાદના પાડિયાદ રોડ ઉપર આવેલ હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં પેવર બ્લોક લગાવવાની કામગીરી સામે રહીશો દ્વારા આક્રોશ ઠાલવવામાં આવ્યો હતો. જોકે આખરે વરસાદમાં આવી બોગસ કામગીરીની પોલ ખુલ્લી પડી જતા લોકોમાં વિવિધ અટકળો ચાલી રહી છે. બોટાદના પાડિયાદ રોડ ઉપર આવેલ હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં 124 મકાનો આવેલા છે. ત્યારે થોડા મહિના પહેલા જ આ સોસાયટીમાં પેવર બ્લોક નાખવાનું કામ કરવામાં આવ્યું હતું. તે સમયે ત્યાંના રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે આ પેવર બ્લોકની કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા ટેન્ડર મુજબની કરવામાં આવતી નથી અને કોન્ટ્રાક્ટર દ્વારા કોમન પ્લોટમાં પેવર બ્લોક નાખવામાં આવે છે, પરંતુ તે સમયે તંત્ર દ્વારા તેના ઉપર કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા. કોમન પ્લોટમાં પેવર બ્લોક નાખી દેવામાં આવ્યા હતા. ત્યારે હાલ ચોમાસાની ઋતુ જ્યારથી શરૂ થઈ છે ત્યારથી અત્યાર સુધી આ કોમન પ્લોટમાં વરસાદનું ગંદુ પાણી ભરાયેલું રહે છે, જેના કારણે પાણીમાંથી માખી મચ્છરનો ઉદ્ભવ થઈ નાના બાળકોને કરડવાથી મલેરિયા, ડેન્ગ્યુ જેવા વાયરલ ઇન્ફેક્શનો થાય છે. ત્યારે ત્યાં રહીશોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે જે સમયે આ સોસાયટીમાં પેવર બ્લોકની કામગીરી શરૂ કરાઈ ત્યારે રહીશો દ્વારા આ અંગે કોન્ટ્રાક્ટરને રજૂઆત કરાઈ હતી, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા આવી રજૂઆતની અવગણના કરાઈ હતી. ત્યારે વરસાદથી આ પાણી ભરાઈ રહેતા રોગચાળો ફેલાશે અને કોઈની જિંદગી જોખમમાં મુકાશે તો તેનો જવાબદાર કોણ, તેવો રહીશો સવાલો કરે છે. બોટાદ દસ્તક ન્યૂઝ, બોટાદ.